હાસોદ તાલુકામાં ડીજીવીસીએલની મેગા ચેકિંગ ડ્રાઈવ 38 ટીમોએ પાડ્યા દરોડા ₹18.77 લાખની વીજ ચોરી ઝડપાઈ। હાસોદ તાલુકામાં ડીજીવીસીએલ દ્વારા વહેલી સવારે મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન 38 ટીમ દ્વારા વિવિધ ગામોમાં સઘન તપાસ કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન 36 વીજ ચોરીના કેસો નોંધાયા હતા, જેમાં અંદાજે ₹18.77 લાખની વીજ ચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। ડીજીવીસીએલની ટીમે હાસોદ, આમોદ, કટાસાયણ, દંતરાઈ, ચિલોદરા અને સિસોદરા સહિતના વિસ્તારમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ ચોરીના કિસ્સાઓ સામે આવતા સંબંધિત ગ્રાહકો સામે નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વીજ ચોરી અટકાવવા અને વીજ વિતરણ વ્યવસ્થાને વધુ સુપ્રત બનાવવા ડીજીવીસીએલ દ્વારા સમયાંતરે આવી ચેકિંગ ડ્રાઈવો હાથ ધરવામાં આવે છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા અભિયાનો ચાલુ રહેશે અને વીજ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાસોદ હેડલાઇન: હાસોદ તાલુકામાં ડીજીવીસીએલના મેગા કાર્યવાહી, 38 ટીમોના દરોડા, 36 કેસ નોંધાયા, ₹18.77 લાખની વીજ ચોરી ઝડપાઈ।